પરમાર અરવિંદભાઈ ફતેહસિંહ, રોજિયાપુરા ગોરજ. અમારે અત્યારે શું છે, ગાયો ભેંસો ખેતરમાં એમ કે રહેવાનું ગામમાં અગવડના લીધે ખેતરમાં બાંધવી પડે છે. અને દીપડાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે આજુબાજુ વનકુવા, માધવપુરા, વસેલ, મુવાડા, આશા, ગોરજ કે વધારે પડતો ત્રાસ છે કે નાના મોટા બચ્ચાને વધારે નુકસાન કરે છે. બચ્ચાના મળતું મોટા પશુને પણ નુકસાન કરે છે. એનું કંટ્રોલ કરવા માટે જવાબદાર ફોરેસ્ટર હોય તો જવાબદારી એમણે જ હોય. એ લોકો એવું કે તમે કાળજી રાખો. તો અમે કાળજી તો કેટલી રાખીએ? એને દરરોજ તો એને કંઈ અમે જોઈને બેસી ના રહીએ. અને એની સામે થવાય સવારે 5:30 વાગે આવેલો છે. અમારા કાકા સામે સૂતા હતા, ભાઈ નહીં સૂતો હતો. અને અહીંયા આગળ આવ્યો એટલે એને બેસી બધી ઊભી થઈ. એ લોકો છે પછી છટકી ગયો. થોડી વાર પાછો આવ્યો એટલે એમને ત્યાંથી બેટરીમાંથી અહીંયા આગળ ખેંચતો, પછી બેટરી પડે એટલે બાકી પાછળ મારી નાખ્યો. આવી રીતે મારે 3 વાછરડા ખલાસ કરી નાખ્યા છે. 2 વર્ષ પહેલાં પણ 2 વાછરડા. એટલે આ વારંવાર થાય છે. તો ફોરેસ્ટરની પૂરેપૂરી જવાબદારી હોય કે આટલી બધી પ્રજા વધી જાય છે દીપડાની, તો એનો કંઈક તો કંટ્રોલ કરવો પડે ને. એમ એવું તો નિરાકરણ લાવવું એમ ખેડૂતનો બીજો પ્રશ્ન, કેમ કે ખેડૂત કરશે શું? બધા જ કંઈ એને રક્ષણ કરી દેશે નહીં. એને ગમે ત્યાં પકડીને બીજે કંઈ જંગલમાં છોડો, ગમે ત્યાં. અહીંયા આગળ તો ગામડાની અંદર આટલો વધારો થઈ ગયો છે આજુબાજુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.